વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? એ કચ્છ, બી ભાવનગર, સી અમદાવાદ, ડી રાજકોટ. સાચો જવાબ એ કચ્છ. લોખંડી પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે? એ ગાંધીજી, બી નહેરુ, સી સરદાર પટેલ, ડી ચીમનલાલ. સાચો જવાબ સી સરદાર પટેલ. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? એ અંબાજીનો મેળો, બી તરણેતરનો મેળો, સી પાવાગઢનો મેળો, ડી ભાંગુરનો મેળો. સાચો જવાબ બી તરણેતરનો મેળો. સૂર્યનો સમાનાર્થી જણાવો. એ શનિ, બી ગુરુ, સી પૂર્ણિમા, ડી રવિ. સાચો જવાબ ડી રવિ. ભારતને સ્વતંત્રતા ક્યારે મળી? એ 1940, બી 1947, સી 1950, ડી 1998. સાચો જવાબ બી 1947. ભારતના રાષ્ટ્રીય પિતા કોણ છે? એ ગાંધીજી, બી નહેરુ, સી સરદાર પટેલ, ડી ચીમનલાલ. સાચો જવાબ એ ગાંધીજી. શુભનો વિરોધાર્થી જણાવો. એ સારું, બી અશુભ, સી મંગળ, ડી કલ્યાણ. સાચો જવાબ બી અશુભ. ગુજરાતમાં સૌપ્રથમ રેલવે ક્યાં શરૂ થઈ હતી? એ અમદાવાદથી વડોદરા, બી ભાવનગરથી રાજકોટ, સી ઉત્તરાયણથી અંકલેશ્વર, ડી સાબરમતીથી કચ્છ. સાચો જવાબ સી ઉત્તરાયણથી અંકલેશ્વર. ભીમબેટકા ગુફા કયા રાજ્યમાં આવેલી છે? એ ગુજરાત, બી પંજાબ, સી હરિયાણા, ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ ડી મધ્યપ્રદેશ. ભયનો વિરોધાર્થી જણાવો. એ દુઃખ, બી અભય, સી અભિમાની, ડી ડર. સાચો જવાબ બી અભય. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? એ રાજેન્દ્ર પ્રસાદ, બી આંબેડકર, સી જવાહરલાલ, ડી સરદાર પટેલ. સાચો જવાબ એ રાજેન્દ્ર પ્રસાદ. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જીવ બાળવો. એ બળી જવું, બી દાઝવું, સી દુઃખી થવું, ડી ડરવું. સાચો જવાબ સી દુઃખી થવું. મહાવીર સ્વામીના બાળપણનું નામ જણાવો. એ મહેશ, બી ધવલ, સી રાહુલ, ડી મહાવીર. સાચો જવાબ ડી મહાવીર. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? એ સાબરમતી, બી શત્રુંજય, સી ભાદર, ડી તાપી. સાચો જવાબ એ સાબરમતી. નોટબંધી ક્યારે થઈ હતી? એ 2015, બી 2020, સી 2016, ડી 2025. સાચો જવાબ સી 2016. ગાંધીજીની હત્યા કરનાર કોણ હતું? એ શાહનવાઝ ભુટ્ટો, બી મોરારજી દેસાઈ, સી નાથુરામ ગોડસે, ડી મહાદેવભાઈ દેસાઈ. સાચો જવાબ
સી નાથુરામ ગોડસે. પાણીનું સમાનાર્થી જણાવો. એ જાણું, બી પળ, સી લુણી, ડી જળ. સાચો જવાબ ડી જળ. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? એ શુક્ર, બી પૃથ્વી, સી બુધ, ડી શનિ. સાચો જવાબ સી બુધ. લાવણી નૃત્ય કયા રાજ્યનું છે? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી બિહાર, ડી કેરળ. સાચો જવાબ બી મહારાષ્ટ્ર. કહેવતનો અર્થ જણાવો. નહીં ઘરના કે નહીં ઘાટના. એ ના આ બાજુ કે ના તે બાજુ. બી ઘરથી બહાર જવું, સી આ બાજુથી પેલી બાજુ જવું, ડી ધોબી ઘાટ પરથી નીકળવું. સાચો જવાબ એ ના આ બાજુ કે ના તે બાજુ. ભારતના વર્તમાન વડાપ્રધાનનું નામ જણાવો. એ દ્રૌપદી મુર્મુ, બી ભૂપેન્દ્રભાઈ પટેલ, સી યોગી આદિત્યનાથ, ડી નરેન્દ્ર મોદી. આ પ્રશ્નનો જવાબ આપે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મળીએ નવા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.